પ્રાચીન કાળમાં શિલભદ્રા નગરીમાં રાજા સુશીલકુમાર અને રાણી સુલક્ષણા રાજ કરતા હતા. બંને ધર્મિષ્ઠ અને દાની હતા, પરંતુ સંતાન ન હોવાથી રાણી સુલક્ષણા દુઃખી રહેતા. એક દિવસ તેઓ ઝરોખામાં બેસીને બાળકોને રમતા જોઈ ઉદાસ થઈ ગયા. તેમની પ્રિય દાસી, જે સુયાણીનું કામ પણ કરતી, તેમનું દુઃખ સમજી ગઈ. તેણે કહ્યું, રાણીજી, ચિંતા ન કરો. ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે. તમે જાહેર કરો કે તમે પણ માં બનવાના છો. બાકીનું કામ હું સંભાળી લઈશ. રાણીએ પહેલા ખચકાટ અનુભવ્યો, પરંતુ સંતાનની લાલસામાં તેઓ માની ગયા અને આ વાત ફેલાવવા લાગ્યા. 6 મહિના વીતી ગયા. એક રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા થઈ અને દાસીને બોલાવવામાં આવી. મધરાત પછી બ્રાહ્મણીએ એક સુંદર, તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસીએ મોકો જોઈને ચોર્યહુપીથી બાળકને ઉપાડી લીધું અને રાણી સુલક્ષણાને સોંપી દીધું. રાણી ખૂબ ખુશ થઈ. મહેલમાં ખબર ફેલાવાઈ કે રાણીએ પુત્રને જન્મ આપ્યો છે. આખા નગરમાં ઉત્સવ થયો, દીપમાલાઓ પ્રગટી. પરંતુ બીજી બાજુ બ્રાહ્મણી પોતાના પુત્રના ગુમ થવાથી વિલાપ કરતી હતી. તેણે માં જીવંતિકાનું વ્રત શરૂ કર્યું, જેની અસરથી માં જીવંતિકાએ બાળકની રક્ષા શરૂ કરી.